પરંતુ રાજકીય ગલીઓમાં અત્યારે ચર્ચાઓ ઘણી તેજ છે। રાજકારણ ઘણું ગરમાયેલું છે। શું થશે કોઈને ખબર નથી। ઘણા નામ ચર્ચામાં છે, પણ કોની વિકેટ ખરે છે તેના પર સૌ કોઈની નજર। સૌથી મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું ધરી શકે છે, અને એટલા માટે જ આપણે હવે વાત કરવી છે કે આમ આદમી પાર્ટીની હાલની સ્થિતિ ગુજરાતમાં શું છે। 2000 વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 ધારાસભ્યો જીત્યા હતા। 5 ધારાસભ્યોએ બેઠક મેળવી હતી, જો કે આમાંથી એકની વિકેટ પડતા 4 રહી। 2022ની ચૂંટણીમાં 5 જેટલી સીટો, જેમાં સૌરાષ્ટ્રમાંથી 4 ધારાસભ્યો ચૂંટાયા હતા અને 4 ધારાસભ્યોમાંથી એકની વિકેટ પડી ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં 1 ધારાસભ્ય ચૂંટાયો હતો। આમ આદમી પાર્ટીની 2021ની ચૂંટણી પ્રમાણે અત્યાર હાલ સ્થિતિ શું છે તેની આપણે વાત કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયણીએ રાજીનામું ધરી દીધું છે। તેમના રાજીનામા આપ્યા બાદ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક મોટો ફટકો પડ્યો છે, કેમ કે જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં 5 જેટલી સીટો પર જીત મેળવવામાં સફળ રહી હતી, તે બાદ તેમની હિંમત કંઈક વધારે હતી, પરંતુ જે રીતે ફટકો મળ્યો છે તેને લઈને લોકસભાની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહેશે। આપના ધારાસભ્ય હેમંત ખવા, જે જામજોધપુર બેઠક પરથી છે, તેઓ પણ રાજીનામું ધરી શકે છે તેવી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તેમના પણ રાજીનામાની શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે ત્રીજા આપના ધારાસભ્યનું નામ ચર્ચા રહ્યું છે, તે છે સુધીર વાઘાણી, જેઓ ગારિયાધાર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે। આ એમએલએ પણ ગમે ત્યારે રાજીનામું આપી શકે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ચૈતર વસાવા ડેડિયાપાડા બેઠક પરથી છે, જો કે ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવાને લઈને જે રીતે તેમની મુશ્કેલીઓ વધી છે, તે પછી હજુ તે આમ આદમી પાર્ટી સાથે સંઘર્ષના મેદાનમાં હોય તેવું લાગી રહ્યું છે। જો કે 3 નામ આમ આદમી પાર્ટીના એવા છે કે જે રાજીનામાની લિસ્ટમાં હાલ તો સૌથી આગળ ચાલી રહ્યા છે। હવે આપનું શું થશે? 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે। 2024ની લોકસભાની ચૂંટણીમાં આપ સામે એક મોટો પડકાર છે। આમ આદમી પાર્ટી 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં શું કરી શકે છે? બળવાખોરોના કારણે જનતાના રોષનો સામનો આમ આદમી પાર્ટીએ કરવો પડી શકે છે, કેમ કે જે પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવવામાં સફળ રહી હતી, જનાદેશ મળ્યા છતાં પણ તેઓ તેમના ધારાસભ્ય સાચવી નથી શક્યા। આપ તૂટવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, સાથે સાથે ધારાસભ્યો તૂટવાથી પ્રજામાં આપનો વિશ્વાસ પણ તૂટશે। આમ આદમી પાર્ટીને જેટલી પણ જનતાએ વિશ્વાસ મૂક્યો હતો, તેમનો વિશ્વાસ તૂટતો દેખાઈ રહ્યો છે। આપના ધારાસભ્યો બગાવતી તેવર દેખાડી રહ્યા છે, અને તેની સાથે 2024માં લોકસભામાં દેશમાં આપની છબીને પણ ફટકો પડી શકે છે। ઇન્ડિયા ગઠબંધન પર સૌથી મોટી અસર થઈ શકે છે। ઇન્ડિયા ગઠબંધનને લઈને ભાજપ અને માફ કરશો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં સાથે આવે છે કે કેમ, તેના ઉપર પ્રશ્નાર્થ થતો, પણ તેની વચ્ચે જે રીતે કોંગ્રેસ અને આપ તૂટી રહી છે, તે બંને પક્ષોની વચ્ચે સીટોની વહેંચણી મામલે પણ અહીંયા એક રીતે ગરમાહટ જોવા મળી શકે છે। લોકસભામાં વફાદાર ઉમેદવાર શોધવામાં આપને મુશ્કેલી પડી શકે છે, કેમ કે એક ધારાસભ્ય અત્યાર સુધી તો રાજીનામું આપી દીધું છે, અને હજુ પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું રાજીનામું પડી શકે છે। ક્યારે પડે છે, કોનું રાજીનામું પડે છે, તેના પર પૂરા ગુજરાતની નજર મંડાયેલી છે।